પ્રયત્ન સેવા કરું તે માટે મને બળ આપજો. વિદ્યાનગરના એ બધા જ યુવાનો, જીવન છોકરા હોય કે બહાર ગયા હોય, પણ જમતી વખતે 3 મિનિટ ધૂન કરીને આ મંગલકારી પ્રાર્થના બોલીને, કેટલી ભૂલ થઈ 2-3 કલાકની ગેપમાં વિચારીને, હવે પછી ભૂલ ન થાય ખટકારી ધૂન કરીને પછી જમવાનું, ખાવાનું, પીવાની ક્રિયા બધી શરૂઆત થાય. હું જે વાત કરું છું સદા જાગ્રત સેવકોની વાત કરું છું. થોડું થોડું શરૂઆત તો કરીએ જ. ગમે ત્યારે શરૂઆત કરવી પડશે. આપને ખરેખર ભગવાનને તમને ખરેખરી નિષ્ઠા હોય તો क्या अभाव, क्या अवगुण, क्या भावफेनी, क्या યોગી મહારાજ કાયમ કહેતા કે આ સમામાં આપણે સૌના, યોગી મહારાજ એથી કહેતા કે આ બ્રહ્માંડમાં આપણા જેવો કોઈ ભાગ્યશાળી નથી. કેવી રીતે દોષ સ્વભાવ પ્રકૃતિ સેવકોને આપણે જોઈ શકીએ. દર્શન કરી લે, પ્રભુના ભાવથી જમાડી લે, પ્રભુના ભાવથી સેવા કરી લે, પ્રભુના ભાવથી આલોચ રાખ. કોઈ પણ મુક્તની સાથે વાત કરતા તમે એ તમારી સાથે ખાનગી કરવા આવે, તમારી સાથે એકાંતમાં બેસવા આવે, તમને પહેલો સંકલ્પ કરવો જોઈએ કે હું પ્રભુની સેવા કરી રહ્યો છું. પ્રભુનું સ્વરૂપ જ છે. મારી આંખમાં કોઈ બીજો આકાર ન જ હોવો જોઈએ. ભલે આકાર તમે એમનો ન રાખી શકો, ભલે એ વ્યક્તિ દેખાતી હોય, ભાવના તો રાખજો જ. પછી વાતો કરવાની અરસપરસ ખેંચમતાની રહી જ ક્યાં? અને વિઝન કેળવવું પડશે જ, અનિવાર્ય શરત છે. મારી સાથે ખાનગીમાં બેસનાર વ્યક્તિ ગમે તેનું એના સ્વભાવનું વોમિટિંગ કરતી હોય, અમારી ફરજ એ છે કે યોગી મહારાજનું મૂર્તિમાન સ્વરૂપ જ છે. અને અમને ચૈતન્યની વિશે એમ ઊંડે ઊંડે એવું રહે કે જો આ વ્યક્તિએ કેવી ભૂલ કરી તો હું જ કોઈ ભૂલમાં બેઠેલો છું, 100%ની વાત છે, માની લેજો. દ્રષ્ટિ તો ગમે ત્યારે બદલવી પડશે. કેવો અદ્ભુત સંબંધ, કેવી સર્વોપરી આપની શુદ્ધ ઉપાસના. કોઈને ન મળીને નસીબદાર આપને સરસ ભાવનાઓ બદલીએ, વિચારો બદલીએ, સાથે સાથી મિત્રો સાથે સેવા કરીએ, માતૃત્વથી કરીએ, આગ્રહ ભર્યા સ્વભાવથી નહીં. સંજોગો નાથી રસોડામાં માણસો સેવકો વધી અને જમનારા વધી ગયા, તમારા પીરસનારા 2-3 જણા કદાચ જય સ્વામિનારાયણ કોઈ બીજાની સેવામાં પહોંચી ગયા હોય તો એકદમ નહીં કહેવાનું કેમ ના આવે, હવે ફરી આવજો, પણ હા તમારી બહુ જરૂર હતી. આગ્રહ ભરી વાણી જો રાખી, આગ્રહ ભર્યો સ્વભાવ રાખ્યો તો ધ્યાન રાખજો, તમારો ઉત્કર્ષ નહીં થાય, વિકાસ નહીં થાય. આગ્રહ ભરી પ્રકૃતિ કે સ્વભાવ રાખતા પહેલા માતૃત્વની પ્રકૃતિ કે સ્વભાવ પ્રત્યે પ્રભુના સંબંધવાળી પ્રકૃતિ કે સ્વભાવ બને. 2 શબ્દ કહેવાય પણ માતૃત્વથી કહેવાના. કદાચ 2-5 જણા રસોડામાં સેવા કરવા ના આવ્યા, તમે અખતરો તો કરજો, નિર્દોષ બુદ્ધિ રાખજો, પ્રભુનું ભજન કરજો. એટલું બધું બળ આપી દેશે કે પેલા લોકોની તમને જરૂર બી નહીં પડે. તમે જેવું સરસ પીરસી દેશો તમને ખ્યાલ બી નહીં આવે. અને એ ટાઈપનું વલણ તમારા મને અખત્યાર કરવું પડશે. એ પ્રકારના વલણમાં તમારા મન બુદ્ધિને લઈ જવા પડશે. આપણે તો બહુ ક્ષુદ્ર છીએ, ખબર જ નથી કે આપણે કેવું જીવન જીવવું જોઈએ. નહીં જેવા સામાન્ય પ્રસંગોમાં કેટલી બધી તિરાડ પાડી દઈએ છીએ. ગાંડપણની કોઈ પરાકાષ્ઠા જ મને દેખાય. અમને તો સ્વામીજીને કોઈ દિવસ એનાલિસિસ કરવું જ નહીં પડ્યું, ક્યારેય નહીં. સીધી જ વાત, 20-25 મિનિટ કથા કરી લે, સામાન્ય પ્રસંગ કહી દે. 30 મિનિટની કથા વાર્તામાં 1-2 મિનિટ અમારા માટે હોય, અમે એને વિચારી લઈએ. સાથે એકની એક વાતો જ બાપા ઘઉં છઠ્ઠી ગુજરાતી ભણેલા વિદ્યાર્થીની જેમ જ, અતિ સામાન્ય અતકા માનવીની જેમ જ એને કથા કરતા. હું સમજાવીશ. જ્ઞાન સ્વરૂપે સાદી અને સીધી વાત કરી, મને ખૂબ આનંદ થયો. જ્ઞાનની કોઈ જરૂર છે એમ?
વેદો પહોંચ્યા નહીં ને એ પુરુષ સાથે આપણને રહેવાનું મળ્યું. ઓહો, જ્યાં વેદોની વાણી પૂરી થઈ ગઈ, જ્ઞાન માત્રનો અંત આવી ગયો, અને એવા પુરુષની સાથે રમવાનું, બેસવાનું, એ પુરુષ આપણી સાથે હેત કરે, આપણું ધ્યાન રાખે. ઓહો, એની કરુણા અને એની આત્મીયતા બંનેનું દર્શન હતું, કરુણાનું અને આત્મીયતાનું. સાદી જ વાત, બહુ સરસ છે. મારે તો જો સાંભળવી જ હતી બધા વક્તાઓની. મેં કહું ચાલો બધાને વારા ફરતી દાસ સ્વામી, પ્રેમ સ્વરૂપ સ્વામી બધાને ઉભા કરું. પછી એક જણની ચિઠ્ઠી આવી, તમે કથા વાર્તા કરવાના છો? એટલે મેં ચિઠ્ઠીમાં લખ્યું, મેં કહું તમે સુઈ જાઓ. લે, મહાપુરુષો ભેગા હોય, શું હોય? તમે કથા વાર્તા કરવાના છો એટલે મેં લખી આપ્યું કે તમે બહુ પ્રેમથી સુઈ જાઓ. આ જમ જ ચાલે છે, બિચારાની કક્ષાની. લીલા ચરિત્ર ગાવા ને સાંભળવા એ પીએચડી ના કોર્સ કરતો વિદ્યાર્થીનું એ લક્ષણ છે. આટલું જ કરવાનું છે. હું તમને એનાઉન્સ કરાવવાનો હતો કે હું અત્યારે બોલવાનો જ નહીં. ઓછું છે એટલું બોલાય છે. ભક્ત હૃદય હોવું જોઈએ, જ્ઞાનની. અતિ જ્ઞાની, અતિ પ્રેમી અને અતિ વેગી ક્યારેય વિવેકી ન થાય, ક્યારેય ભક્ત ન થાય. ધ્યાન રાખજો, નોંધી લેજો ડાયરીમાં. અતિ પ્રેમી, અતિ વેગી અને અતિ જ્ઞાની ક્યારેય વિવેકી ન બને. સવારના પહરમાં 5 લક્ષણ વિવેકી સેવકના દેખાણે ક્યારેય ની શક્ય નથી. એને ત્રણેય અતિ શબ્દ કાઢી નાખવા પડશે. માધવ સ્વામીનું હેતનું જંગ, બાપાના એની સાથેના બધા હેતના જ પ્રસંગો. હું બુદ્ધિથી જીવતો હોય, મારી સાથેનું બાપા સાથેનું, બાપા મારી સાથેનું વર્તન ખાલી એ મારા મન બુદ્ધિને ટચ કરે એ ટાઈપનું દર્શન જ હોય. બહુ હેત કરવા અમારી પાસે બહુ ના આવે. લો તાર અમારા ઘરના સમ છે, થોડુંક તમે ખાઓ, એ ક્યારે કહેવાના આવે. લો આટલું ખાઓ. એની ટોપ નિર્માની બનાની એવું એનું દર્શન જુદું જ કરાતા મારા બુદ્ધિને જોઈએ એવું જ. માધવે બેસાડીને ઉઠાડ્યા. મારો વિષય જ નહીં, હું પૂછું જ નહીં, મને સંકલ્પ જ ન ઉઠે પૂછવાનો. માધવ માધવની રીતે સાચો છે, હું મારી રીતે સાચો છું. માધવને કેવી રીતે કહી શકું કે માધવ તારો અંગ બરોબર નથી? મને સપનામાં સંકલ્પ ન ઉઠે કે એને ઉઠાડું કે બેસાડું, હુવાડી દઉં. અહીંયા છે જ નહીં, ખાલી જ છે બધું. એક જ ધાર્યું, એક જ ચાલે. એક નિર્માણી બને ઠાકોરજીને દંડવત કરે, નિર્માણી બને ઠાકોરજીને પ્રાર્થના કરે, ત્યાં એ ટચ થાય કે આનું ભક્તિ કેવી અદભુત છે. ત્યાં અમને આવું જોઈએ. કોઠારી સ્વામી, શાસ્ત્રી સ્વામી, આ લોકો વિશ્વાસુ સેવકોને બીજી રીતે ટેકલ કરવાના હોય, છતાં એ દાંતનો જે પ્રસંગ, ઘણાને સંકલ્પ ઉઠ્યો છે સ્વામીનું આપણે કરવા જઈએ તો શું થાય?